થેન્ક યુ વન સેકન્ડ. મેન્શન નોટ. તમને કાંઈ પણ મદદની જરૂર હોય તો કહેજો. ના ના એવું ના બોલશો, નહીતર હું ગમે ત્યારે અહીંયા આગળ આવી જઈશ. બાય ધ વે જસ્ટ કિડિંગ. થેન્ક યુ સો મચ. એન્ડ હવે અવારનવાર આપણી મુલાકાત તો થતી જ રહેશે. આઈ મીન જેમ જેમ આપણા સેશન્સ આગળ વધશે એમ એમ આપણી મુલાકાત તો થતી જ રહેવાની ને. બાય ધ વે મારે જે જાણવાનું હતું એ મેં જાણી લીધું છે. બાય. બાય. આ ડૉક્ટર આમ કેમ બોલીને ગયા કે મારે જે જાણવું હતું એ મેં જાણી લીધું? શાના વિશે વાત કરતા? જેવી એને ખબર પડી કે આપણે એના ઘરની નજીક રહીએ છીએ કે તરત જ એના ઘરે પાવાનો પ્રોબ્લેમ થયો અને આપણા ઘરે આવ્યો. શાના માટે આવ્યો હશે? તને જે પ્રશ્નો થઈ રહ્યા છે ને એ જ પ્રશ્નો મને પણ થઈ રહ્યા છે. અને છેલ્લે કંઈક બહુ જ વિચિત્ર રીતે બોલીને ગયો. આપણે જે પ્રશ્નોના જવાબ મેળવવા છે ને તો એક જ ઉપાય. શું? એ આપણા ઘરે આવ્યો હતો, હવે આપણે એના ઘરે જઈશું. યુ આર રાઈટ, પણ કારણ શું આપીશું? એને કેવું ફાલતુ કારણ આપ્યું હતું, એવું જ કંઈક ફાલતુ અથવા તો એનાથી પણ વધારે ફાલતુ. એ કન્વિન્સ થશે? ઓફકોર્સ થશે, કેમ નહીં થાય. તું ક્યાં ચાલ્યો? ડૉક્ટરને ત્યાં આંટો મારીને આવું. તું એકલો જ જઈશ? હા, હું એકલો જઈશ તો એને ડાઉટ નહીં જાય. તે શાના પરથી? એને અમુક પ્રશ્નો પૂછીશ એના ઉપર. નક્કી પ્લાન શું છે એ કહીશ? અરે હું મારી ડ્યુટી કરવા જઈ રહ્યો છું. એટલે કે હું મારો પાડોશી ધર્મ નિભાવવા જઈ રહ્યો છું. એને ત્યાં જઈશ અને પૂછીશ કે તમારે ત્યાં ઇલેક્ટ્રિશિયને કામ કેવું કર્યું છે, પેલો એક ફેઝ ઉડી ગયો તો ઓકે થઈ ગયો, વોશિંગ મશીનનું બધું ઓકે છે ને હવે, આ બધા અમુક પ્રશ્નો પૂછીશ. અને પછી તો ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન, તપાસ તો કરવી પડશે ને. બોલો વિક્રમસિંહ. એ નપાવટ, તારા ડેડીને નામથી બોલાવતા શરમ નથી આવતી? ખબર જ હતી મને કે તમે આવી જ હાલતમાં મને ફોન કરશો. એ ચૂપ, નહીં તો ત્યાં આવી ગળું દબાવી દઈશ તારું. હા, બીજું આવડે પણ છે શું તમને? તારે કારણે મારે પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું. ત્યાં બધાને ભાઈ બાપા કરવા પડ્યા. એ લોકોએ કારણ વગર મને બેસાડી રાખ્યો. એક ખાનદાની માણસનો સમય કેટલો કિંમતી હોય છે તને ખબર છે મૂર્ખ? ત્યાં કેમ બેસાડી રાખ્યા હતા એનું કારણ તમને ના ખબર પડી? પડી ને, તે મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી છે. એક ખાનદાની માણસની દીકરી તરીકે તું જરાય શોભતી નથી. ખાનદાની માણસ. બસ, ખાનદાની માણસ. બસ ડેડી, તમે ગુનો કર્યો છે ને એટલે તમારા વિરુદ્ધ કમ્પ્લેન કરી છે મેં. જ્યારે તમે ગુનો નહોતો કર્યો ને ત્યારે મેં જ તમને છોડાવ્યા હતા, યાદ છે ને? હા, તે કઈ ઉપકાર નથી કર્યો. તે અમે તને ભણાવી ગણાવીને મોટી કરી છે, તારી ફરજ છે. અને હા, નિર્મળા અમારી પત્ની છે. અમે પતિ પત્ની ગમે તે રીતે રહીએ, લડીએ, ઝઘડીએ, એમાં તારે શું? હા, પતિ છો તો ક્યારે પતિની જેમ વર્તન કેમ નથી કર્યું? કોઈ પતિ પોતાની પત્નીને આ રીતે નથી મારતો, એટલી પણ સમજણ નથી તમારામાં? હા, સમજણ હતી જ એટલે આટલી તકલીફો વેઠી તને મોટા પરિવારમાં પરણાવી.